जय मां मसाणी मेलडी, जय मामा सरकार, हर विघन, हर कष्ट, हर बुरी शक्ति, हर दुश्मनથી બચાવે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ. મારા મામા સરકાર, મારી માં મસાણી મેલડી, મારી કુળદેવી ચામુંડા ખોડિયાર સૌના ઘરમાં સુખ શાંતિ બનાવી રાખે. આજે વાત કરવાની છે મેરામણ આહિરની. મેરામણ આહિર રેકોર્ડિંગ કરી અને વોટ્સઅપમાં એવું મોકલે કે અમારા આહિરુએ આશરો આપ્યો છે. તો ભાઈ આહિરુએ આશરો આપ્યો હોય ને તો રાજપૂતોને આપ્યો છે. અમે અખિલ ભારતીય કાઠી સમાજ છીએ. હાથ હથિયાર લઈ કાઠીએ કાઠિયાવાડ કીધું. તલવાર મેકી અને માળા ફેરવે એને જ કાઠી કહેવાય. દાન મહારાજે તલવાર મેકી અને માળા ફેરવી ઈ જ કાઠી. એટલે આ હાથ હથિયાર લઈ મુઠ્ઠીભર કાઠીઓએ કાઠિયાવાડ કીધું. કાઠિયાવાડ અમારા નામથી ઓળખાય છે. અને ભગવાન વૃદ્ધનારાયણ જેવો જેનો ઈષ્ટદેવ હોય એને કોઈ વસ્તુની ખોટ ન હોય. કોઈની સામે લાંબો હાથ કરવા ન દે. જે અખંડ જ્યોત ભગવાન સૂર્યનારાયણની ચાલુ હોય એ ઘણા લોકો એવું કહે કે સૂર્યનારાયણ હાથમી જાય અને ઉગે તો ભલે ઉગા ભાણ ભાણતી હારા લવ ભાવેણા જીવન મરણની લગ માણ અમારી રાજ્ય કાશ્યું બરાવું. એ ઉર્જાનારાયણ આખું જગ રજવાડું કરતો હોય. હવારમાં બધાય ઉઠી જતા હોય અને આખું જગ રજવાડું કરે. એ ઉર્જાનારાયણનું નામ હવારની પોરમાં લઈ લ્યો એટલે તમારો ભવ સુધરી જાય. એ અમારો ઈષ્ટદેવ છે. અને અમે કાઠીઓ છીએ. મેરામણ અમે કાઠીઓ છીએ. અને બીજી એ વાત કરવાની કે મેરામણ તે રાજપૂતોને તમે આશરો આપ્યો છે, તમારા આહિરોએ આશરો આપ્યો છે. પણ ઝૂંપડામાં અમે જીવીએ અને પેરીએ શિખરિયા શીર ઝૂકીએ નહીં જીવતા અમે અડીખમ આહિરી આહિર હતા અને તું આહિર નથી. અને તું એવું કહેતો હોય કે ભાઈ તારો છોકરો નાનો છે, અમને દયા આવે તો તારી જેવા નપાલત માણસ હરામજાદીના માણસને કાંઈ ખબર નથી પડતી. આ હીરોને આશરો આપ્યો, કાઠી દરબારોને નહીં. નવગણ જે દેવાત બોદલ હતા ને એની પાણીની રજ તમે ન થાવ. દેવાત બોદલ હતા ને એની પાણીની રજ ન થાવ. અને જ્યારે નવગણને પોતાના એમ કહેવાય છે કે પોતાના ઉગાને નવગણની હાટુથી પોતાના ઉગાને જે બલિદાન દીધું ને આજે પણ નવગામ નાગેરા આહિરના છે રાજુલા સાયડ એ આજે પણ હોગ પાળે છે. હોગમાં ખબર પડે ને કે જ્યારે કોઈ મરી જતું હોય અને છેલ્લે પછી કાળા હાડલા ઓઢે, લાલ ઓઢે, એવા હાડલા ઓઢે. પણ આ હીરોમાં નવગામ નાગેરાના છે એ આજે પણ ઉગાનો હોગ પાળે છે. બેન દીકરી જ્યાં લગી આહિરની નાગેરા આહિરની અંદરમાં જ્યાં લગી બેન દીકરી કુંવારી હોય ત્યાં લગી પીળા ધોળા જેવા ઓઢણા ઓઢે. પણ જ્યારે એના લગ્ન થઈ જાય ત્યારે આજ પણ કાળા ઓઢણા ઓઢે છે. ઈ બેન દીકરી કાળા ઓઢણા ઓઢે છે. ઈ ઉગાનો હોગ પાળે છે. તો એની પાણીની રજ નો થા. મેરામણ એટલું સમજી લે. અને તું કાઠી દરબારને કોઈ આશરો નથી આપતો. બરાબર? કાઠી દરબારને કોઈ આશરો નથી આપ્યો. અમે બધાને આશરો આપ્યો છે. હું કે અમે તમારે મહેમાનગતિ કરવી હોય ને તો કોક દી કાઠીઓની કરો. અને ઇતિહાસ વાંચવા હોય ને તો ચારણુના કરો. ચારણુના અને કાઠીઓના ઇતિહાસો કેવા છે, આ હીરોના ઇતિહાસો કેવા છે, ભરવાડુના ઇતિહાસો કેવા છે. જ્યાં ઇતિહાસો હોય ને ન્યા બોલાય, થયા હોય ન્યા થાય, બીજે બધે ન થાય. માથું સડાયું શિવને તારું ધડ ધીંગાણું કરે પડ્યો ઈ પાસો બાદશાહ પાર ઓઠના પગલા ભરે. બેગમ માની બેનને દીધો દિલી પતિ કાપડે. ઈ ભલા માણસ રાજપૂતો અને કાઠીઓ ચારણો આહિરો એ ઇતિહાસો હતા. તમારી જેવા નપાલક માણસના નહીં. મેરામણ તને કોઈ જાતની ખબર નથી પડતી. કોકને હારું લગાડવા હાટુથી, કોકના ઘરની માલપા આગ લગાવવા હાટુથી તું જન્મો છો. અને તારી માને પૂછી લે કે તું કોણ છે. પેલા તો તને બોલવાની બુદ્ધિ નથી, બોલી હકતો નથી, ગળ ગળ ઘડ ઘડ બોલે છે. સમજાઈ ગયું? અને એટલું સમજી લેજે, હું માં મસાણી મેલડીનું ભજન કરું છું. હું કોકને ખવડાવીને રાજી થાવ છું. હું ખોટો અંધશ્રદ્ધામાં પડતો નથી. અને આ જે તિલક કરીએ છે ને એ અમારા રાજપૂતોનો કાઠીઓનો ધર્મ છે. સમજાઈ ગયું? એટલે દાન મહારાજ અમારા કુળની માલપા થઈ ગયા છે. બરાબર? દાન બાપુના સેલા ગીગા બાપુ એ આજે હતાધારની અંદરમાં જે સંત છે ને એ સંતો ભક્તોનો જે આ પીરાણો આખો પ્રગટ છું ને
એ દાન મહારાજના લીધે છે. કાઠી દરબારો ઇતિહાસ બધાય વાંચી જોવો. કાઠી દરબારોના ઇતિહાસ વાંચો, આહીરોના ઇતિહાસ વાંચો અને પછી કહેજો કે કોણે આશરો દીધો. બરાબર. ભલામણા એક વાલબાઈ વડારણ, અને વાલબાઈએ જો પોતાનું એમ કહેવાય છે કટારી એક પોતાનું જે નાનું વરણ અને પોતાનું રાખવા હાટુથી જો કટારો ખાઈ જતા હોય ને તો એના પણ ઇતિહાસ હોય. એટલે જહાલ સિઠી મોકલે ને વાસે નવ ઘણ વીર, સિંધમાં રોકી સુમરે મને હાલવા નો દે હમીર, ખૂટશે સિનની સિકોતર ખૂટશે પઠો પીર, જેથી સૂરજ દાખો યુગ છે તેથી આવશે મારો રાહ નવ ઘણ વીર. આગલા પગે ગારો ઉઠતો હોય અને વાહેલા પગે ધૂળની ડમરી સડી હોય, 9 લાખ દળ કટક લઈને અને 9 ગણ સીડ્યો તો, અને ત્યારે આય વરુડીએ એને 9 લાખ દળ કટકને એક કુડીની માલપા જમાડ્યું છું. એના પણ ઇતિહાસ હોય. શાયર મચિયા સો કેતો ગરવો આખો ગળું પડે લોઢાના સેણા નહીં સવાય માંદળી. ઈ માં નાગબાઈનો પણ એવો ઇતિહાસ હોય. હાલ બિરાજે છે રામપરાની માલપા માં રૂપલાઈ, અને આ દેવલમાના પણ એવા ઇતિહાસો હોય. ચારણ જગદંબાઓ થઈ ગઈ હોય એના ઇતિહાસો હોય. તમારી જેવા નાપાલક માણસના ઇતિહાસ નો હોય. કોકનું હારું થાતું હોય તો ખરાબ નહીં કરવાનો. હું સોશિયલ મીડિયામાં આવવા નથી માંગતો તમારી જેવા નાપાલક માણસ માટે, અને હું કોઈ યુટ્યુબમાં ફેમસ થવા નથી કરતો ને પૈસા કમાઈ જાવ એવું નથી. પણ તમારી જેવા મોઢામાં આંગળી નાખીને બોલાવે ને તો બોલાવવાના, ત્યારે બોલીએ છીએ. બાકી આ માળા ફેરવીએ ને તો અમને ફેરવા જો. અમે કાઠીઓ છીએ, અમે ભજન કરીએ છીએ, અમે કોકને ભોજન દઈએ છીએ, અને અમે કોકનું હારું કરીએ છીએ. તમારી જેવા નિરાધમ આરામી પેટના ક્યાંથી પેદા થઈ ગયા છે જ નથી ખબર. નાસ્તિકો ઘડી કામ બોલ્યા, નાસ્તિકોને પાસે જવા કરે, ઘડી કામ જવા કરે. તે કોઈનું હારું નથી કર્યું મેરામણ, અને તું હાલી મેળ્યો છો એટલે તને કહું છું કે તું સાવધાન થઈ જા, અને મને ખોટા ખોટા ફોન નહીં કરે. બરાબર. તારા બાપની હેસિયત નથી અને તમારા બાપની એક કોઈની હેસિયત નથી. સમજાય ગયું? મારી સામે પડવાનું રહેવા દો. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. સમજાય ગયું? આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કહું છું, સમજાવું છું તો સમજી જાજો. બાકી છે ને માણસ લાકડી મારે ત્યારે તરત લોહી નીકળે, પણ મારી માં મેલડી લાકડી મારે ને ત્યારે તારી હાથ પેઢીમાં ખાવાની ખીચડી નો રહે. એક દી મને ખોટે ખોટું કહેતો તો તમારી યારે ગાળું બોલ્યો એટલે મને પગ કળવા મળ્યો ને આ કળવા મળ્યો તો ભલામણા જ કરશે, એટલું સમજી લેજે. અને તારે મોલની ઘરને દિયા હોય ને તો તારા ઘરે રાખ, બીજાને નહીં કઈ બતાવે. અમારે તો અમારી માં મેલડીની દયા હોય કે ન હોય હું કોઈને કઈ બતાવતો નથી. હું કોઈને નથી કહેતો કે તમે અમારા મંદિરે આવો, પગે લાગો, માં મેલડીને નમો, એ જ માતાજીને ગમે. બાકી તો કોઈ વસ્તુ કાંઈ થતી નથી. અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ મનસુખિયાને સમજા દઉં છું, મેરામણિયાને સમજા દઉં છું, ઓલા નિકુંજાને સમજાવી દઉં છું, અને ઓલો દેવી પૂજક સાગરીયો જેટલા તમે કોમેન્ટ કરો છો ખરાબ, એ તમારી માવું એક કૂતરીનું દૂધ પીવરાવું હોય ને ત્યારે મારા ખરાબ કોમેન્ટ કરવા આવો. રામજાદીના પેટનાઓ મારામાં ખરાબ કોમેન્ટ તમારા વિડિયા જોવો હોય ને તો જોવો, નકર તમારી માણ આવવા જાઓ. બાકી છે ને તમે ખોટી કોમેન્ટો નહીં કરો, અને તમારા બાપની તેવડ નથી. તમારા બાપની સામે હેસિયતથી વાત કરવાની, આ ખૂટાવીને વાત કરવાની વાત નથી. એટલે દુબળી કોમેન્ટ કરો, ફલાણો આમ ને ફલાણો આમ ને ટીકડો આમ ને. લા હાલી શું મળ્યા છો? તમારી ગોદડું ઓઢી હોઈ જાઓ. હરામજાદી ના તમે મજૂરીઓ કરતા નહીં કર્યા કરો, કોમેન્ટો કરવાની આવો. હરકી બેલે છે તમારા ફોનમાં ન હોય. સમજાય ગયું? તમે તમારા બાપના નથી છા, તમે કોઈના નથી છા. અને મને છે ને આ જળજળાટ મત કરો, નકર છે ને મોઢાના શબ્દ ખાલી કાપી જાય. તમારા બાપ મામા સરકારની જોત ચાલુ છે અને માં મેલડીની જોત ચાલુ છે. હર હર કલયુગની માલપા મારી માં મેલડી પર ચાપુ રહેશે. બરાબર. અને ઉકળતા તેલના ખોબા ભરનારી મારી માં મસાણી મેલડી છે. તો એટલું યાદ રાખજો, બોલવામાં ધ્યાન રાખવાનું. બાકી નકર પેલો હુબકો મારી તારો લાખનો, અને બીજો હવા લાખનો, અને ત્રીજો હુબકો મારે ને તો તમને પાણી નો માંગવા દે. એટલું યાદ રાખજો. મેરામણને કહી દઉં છું, જેટલા નાસ્તિકો છે એટલા બધાને કહી દઉં છું, તમારી માવુની હેસિયતમાં રહેજો. હું તો છે ને આ માળા ફેરવી છે ને તો કોઈ વિકાર નથી જાગતો અમને. અમે બહેનો દીકરીઓની ઇજ્જત કરીએ છીએ. જે બહેનો આવે દીકરીઓ આવે એ બધી મારા માટે દીકરીઓ છે. અને હું તો અહીં જે આવે ને એને કહું કે રાખડી બાંધો,
બરાબર, બેનું રાખડી બાંધો. બાકી તમે તમારી યશકમાં રહેજો. એક વખત કહી દઉં છું, બાકી એક બાર બોલું તો 100 બાર કે બરાબર હે. 100 બાર બોલો તો એક વખતની બરાબર નહીં થતા. બાકી છે ને ઉપકો નાખે ને તો તમારા ઘરમાં પાણીની હું ને ખીચડી નો રહેવા દે. દેવી શક્તિનું અપમાન કરવાનું રહેવા દેજો અને કોકની ખોદણી કરવાનું રહેવા દેજો. જય મા મસાણી મેલડી, જય મામા સરકાર, જય શ્રી રામ, જય સનાતન ધર્મની જય. સત્યની જીત હોય યાદ રાખજો, બાકી ખમા ખમા જ હોય. જય મા મેલડી.